શું નામ છે બેન તમારું? રંજનબેન. જોરથી બોલો રંજનબેન. રંજનબેન રંજનબેન ક્યાંથી આવો છો? બ્રાહ્મણવાસ. બ્રાહ્મણવાસી. તો શું તકલીફ હતી તમારે? કમરમાં મણકો વધારે હતો. કમરમાં મણકો વધારે હતો. કેટલા ડૉક્ટરને બતાવ્યું હતું? 3 ડોક્ટરને બતાવ્યું. 3 ડૉક્ટરને બતાવ્યું હતું કે એક્સરે પડાયો હતો? એક્સરે પડાયો. તો એક મણકો વધારે હતો એના હિસાબે શું તકલીફ થતી હતી? કે ઓકા થઈ જવાય, એકદમ ઊભું ના થવાય. ઓકા થઈ જવાતો હતો, ચલાતું જ નહોતું, ઊભા રહેવાતું જ નહોતું. હાલ તો કમ્પ્લીટ. અહીં ક્યાં આવ્યા છો તમે? અમે આ દાદાના ત્યાં. હા, તો શું ટ્રીટમેન્ટ લો છો? એક્યુપ્રેશરની એ ટ્રીટમેન્ટ લો છો. તો અહીં કેટલા દિવસ તમે આવ્યા? 3 દિવસ. તો 3 દિવસમાં તમને કેવું લાગે છે હવે? એટલે હવે તમારે ચાલાય છે? હા, રેડી. પહેલાં કરતાં સારું ચલાય છે ને? સરસ સરસ. અને વોકા ભરાય છે હવે? ના, હવે તો ઓકા નહીં. સીધા ઘરનું કામ કરી શકો છો ને? બરોબર ને? હા, તો આ બેનને ડૉક્ટરોને બતાવ્યું 3 જણાને, તો એમને એવું કહ્યું હતું કે મણકો એક વધારાનો છે, એટલે તેથી ચાલી નહોતા શકતા, વોકા ચાલતા હતા, ઊભા નહોતા રહી શકતા, ઘરનું કામ નથી કરી શકતા. પણ અહીં એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ લીધા પછી 3 દિવસમાં એ પોતે સ્વસ્થ થઈ ગયા, આરામ થઈ ગયો છે. તો આપ બી અમારે એક્યુપ્રેશરમાં નિઃશુલ્ક સેવાનો લાભ લો. ધન્યવાદ.